આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જ્યાં પીપળેશ્વર મહાદેવ મંદિર વાજા જ્ઞાતિની વાડી પાસે બગસરા ભવ્યથી ભવ્ય આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિમિત્ત માત્ર વિનુભાઈ બી ભરકડા, પ્રભુદાસભાઈ બી ભરકડા, ગુણોત્રાય પી જોશી ગોરદાદા તેમજ તે વિસ્તારના તમામ લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને આ ભારે જહેમત ઉઠાવી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના લોકો દર્શનાર્થે નજીક મંદિર હોવાથી ઘણો આસપાસના લોકોને લાભ મળશે. તેમજ આ મહાપ્રસાદનું પણ અંતિમ દિવસના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રથમ દિવસે બટુક ભોજન વિશાળ સંખ્યામાં બાળકો જોડાઈ અને બટુક ભોજન કરાવ્યું હતું. તેમજ આ બાળકોએ પણ આનંદથી બટુક ભોજન કરી આનંદ કર્યો હતો. તેમજ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આસપાસના તમામ બગસરાવાસીઓ પણ જોડાયા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. રશ્મિનભાઈ ડોડિયા, પ્રમુખ બગસરા વાજા જ્ઞાતિ સમાજ બગસરા. આજે ન ભૂતો ન ભવિષ્ય, આજથી 55 વર્ષ પહેલાં શિવલિંગની અહીં સ્થાપના કરવામાં આવી અને આજે પણ એ જ શિવલિંગ અત્યારે બિરાજમાન છે. અમારા વાંજાવાડ વિસ્તારની અંદર વર્ષોથી આ મંદિર એ પીપળેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. અહીંયા એક ભવ્ય પીપળેશ્વર પણ ઊભા હતા. અમારા વિસ્તારની અંદર શ્રદ્ધાળુ માણસો જ્યારે આ મંદિર ખૂબ નાનું હતું છતાં પણ એમના પ્રત્યેનો જે અહોભાવ એને લઈ અને સવારે સાંજે એ દર્શને જાય એવા શુભ ભાવનાથી અને એમનું ફળ મળે એવી પણ એમની ઈચ્છા અને ખરેખર એ આશીર્વાદ રૂપ હતું. ત્યાર પછી કાળક્રમે આજે આ ત્રીજી વાર એ નવું પ્રતિષ્ઠા આપવામાં આવ્યું છે. વર્ષોથી આ વિસ્તારના લોકોનો વિશ્વાસ હતો કે એક ભવ્ય મંદિર આ જગ્યાએ બને. મારે ખરેખર ઉલ્લેખ કરવો પડે કે બાજુની અંદર પણ જે લોકો હતા આજુબાજુ પાડોશીઓ એણે પણ ખૂબ મહેનત કરી. એટલું નહીં, જમીનનું દાન પણ કર્યું અને એક નાના એવા મંદિરમાંથી એક મોટું મંદિર આજે અસ્તિત્વમાં આવ્યું છે. એટલું જ નહીં, આજે સમગ્ર બગસરાની અંદર જાણે કે પોતાનો તહેવાર ઉજવાઈ રહ્યો હોય એવો એક આખો માહોલ ઊભો કરવાની અંદર અમારે ભાઈ વિનુભાઈ ભરકડા, ભાઈ પ્રભુભાઈ ભરકડા અને અમારા સદૈવ પૂજ્ય એવા ગોરદાદા ગુણાભાઈ ગોરદાદા એ ત્રણની જે મહેનત છે એ આજે રંગ લાવી છે. અને ખરેખર આ મંદિર ઉપર અહીંયા આવતા શ્રદ્ધાળુઓ ઉપર પીપળેશ્વર દાદા એની અસીમ કૃપા ઉતારશે એવી અમે અભય પ્રાર્થના કરીએ છીએ. સૌનું કલ્યાણ થાય, સૌનો વિશ્વાસ આ મંદિર ઉપર ટકી રહે એવા અમારા ઉપર ભોળાનાથના આશીર્વાદ પ્રગટે. બસ શું કહેશો, આજે કઈ રીતે કાર્યક્રમ હતો? પીપળેશ્વર મહાદેવ કી જય. સંવત 2027ના રોજ જગજીવન ગરજી પરિવાર દ્વારા આ મંદિરનો પ્રથમ જીર્ણોદ્ધાર થયેલો. ત્યારબાદ 1993માં અમારા દ્વારા ફરી વખત આ જ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો. ત્યાર પછી આ જમીનનો થોડોક વિકાસ થયો
ત્યારે અમે આ રોડ સુધી મંદિર લઈ આવવાનો સંકલ્પ કર્યો અને આજે આ ત્રીજો જીર્ણોદ્ધાર 26/8/2026ના રોજ ત્રિદિવસના કાર્યક્રમ અનુસાર અત્યારે સંપન્ન થઈ રહ્યો છે. ત્યારે આ મંદિરના જીર્ણોદ્ધારમાં લગભગ 15 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે અને આ ખર્ચ પેટે બગસરા આજુબાજુના વિસ્તારના તમામ સગા સંબંધીઓ, મિત્ર સર્કલો, જ્ઞાતિજનોએ બધાએ આર્થિક પૂરેપૂરું યોગદાન આપ્યો ત્યારે આ મંદિરનું આપણે નિર્માણ કરી શક્યા. તો આ તકે દરેક જ્ઞાતિજનો, મિત્ર સર્કલ, બગસરા અને આજુબાજુના વિસ્તારના તમામ મહેમાનોનો અમે આ તકે આજે એનો આભાર માની ઉપરાંત અમે જ્યારે આ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારથી આજ સુધી મીડિયા, પત્રકાર અને આ લોકોએ બધાએ પણ અમારા મંદિરનો એક પ્રકારે પ્રચાર કરી અને અમારા મંદિરનો ખૂબ જ પ્રચાર થઈ ગયો છે. આ તકે એમનો પણ આભાર માનીએ છીએ. ધન્યવાદ.